ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસની ઓળખ આપી પૈસાની માંગણી કરતા ઇસમોને પકડી પાડતી સુરત શહેર ગોડાદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર, સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી, ઝોન 2 સુરત શહેર, મદદનીશ પોલીસ કમિશનર VM જાડેજા, ડી ડિવિઝન સુરત શહેર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચના આપી હોય, જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ HS આચાર્ય, ગોડાદરા પોલીસ સ્ટેશન નાઓની સૂચનાની સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર JS રામાનંદી, સર્વેલન્સ ઇન્ચાર્જ ASI KD રાઠોડ નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ દામોદરભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચ્છિન્દ્રભાઈ નાઓને મળે સંયુક્ત બાતમી હકીકતને આધારે આરોપી સુશીલ લાલજી તિવારી, ઉંમર 40, ધંધો રિક્ષા ડ્રાઈવર, રહેવાસી 208, કૃષ્ણાનગર સોસાયટી 2, વૃંદાવન નગરની બાજુમાં ગોડાદરા, સુરત, મૂળ ગામ વીરાપટ્ટી ગામ, જ્ઞાનપુર, ઉત્તર પ્રદેશ. અતુલ સિંઘ ઉર્ફે સોનુ બલરામસિંહ સેંગર રાજપૂત, ઉંમર 40, ધંધો વેપાર, રહેવાસી ઘર નંબર 102, શંકરનગર, વૃંદાવન નગર 1ની બાજુમાં બાબા બૈજનાથ મંદિરની પાછળ, લીંબાયત, સુરત, મૂળ વતન પચાખોરા મહાન, જિલ્લો હમીરપુર, ઉત્તર પ્રદેશને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.